વિદેશ અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓના સ્વપ્નને સાકાર કરવા તેમના માતા પિતા દિવસ રાત એક કરી દે છે. બાળકના ઉજ્જવળ ભવિષ્ય અને કારકિર્દી પાછળ માતા પિતા હંમેશા પીછેપાની નથી કરતા. વિદેશ અભ્યાસ પાછળનો ખર્ચ ખૂબ જ મોટો હોય છે, પરંતુ વાલીઓ બાળકને સારું જીવન ધોરણ મળી રહે, તેનું ઘડતર થાય, ઉચ્ચ શિક્ષણ મળે તેવા હેતુથી લાખો રૂપિયાની એજ્યુકેશન લોન પેટે પાટા બાંધી લેતા હોય છે. તેમજ ટાઈપ 2 અને 3 શહેરોમાં બાળકને વિદેશ અભ્યાસ કરવા મોકલવાની વાલીઓમાં જાગૃતતા પણ વધી છે. ફોરેન એજ્યુકેશન ક્લાસીસ દ્વારા વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન સાથે કાઉન્સેલિંગ આપવામાં આવે છે. વિદેશ અભ્યાસ પાછળ એજ્યુકેશન ક્લાસીસનો રોલ શું, તેમજ વાલીઓને લોનની વ્યવસ્થાથી લઈ ચૂકવણી કઈ રીતે થતી હોય છે, શા માટે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ કરવા ઈચ્છે છે, આવા વિવિધ મુદ્દા પરનો સંપૂર્ણ ચિતાર ફોરેન એજ્યુકેશનના સંચાલકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં અબતક દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. વાલીઓમાં વિદેશ અભ્યાસને લઈને બાળકને મોકલવાની જાગૃતતા વધી છે. સાંભળો તેના પર શું કહે છે ફોરેન એજ્યુકેશન કોચિંગ ક્લાસીસના સંચાલકો. Hi everyone, my name is Mansi Kakkar and I'm the Chief of Operations handling as CEO for Sarsi Education Foundation. સર એમાં એવું છે કે અત્યારે પેરેન્ટ્સ જે છે દે આર એજ્યુકેટેડ. ઇનફેક્ટ એ લોકોનું જે થોટ પ્રોસેસ છે એ ચેન્જ થયું છે. એના બે મહત્ત્વના કારણ છે. ફર્સ્ટ ઇઝ ધ ગ્લોબલ એક્સપોઝર. સ્ટુડન્ટ્સને જે વાલીઓ છે એ બહાર મોકલવા માંગે છે કેમ કે એ લોકોમાં સક્ષમતા ડેવલપ કરવા માંગે છે ને ક્યાંક એ લોકોનું આ થોટ પ્રોસેસ છે કે ગ્લોબલી કોમ્પિટન્ટ બનાવવું હોય ને ચાઇલ્ડને તો બહાર મોકલવું અત્યારે જરૂરી છે. પ્લસ એરિયા ઓફ કોન્સન્ટ્રેશન્સ, કેમ કે સારસી એજ્યુકેશન ઇઝ અ બ્રાન્ડ કે અમે ઘણા વર્ષોથી માર્કેટમાં છીએ એન્ડ વોક-ઇન્સ અમારે આવતા હોય છે. તો પેરેન્ટ્સને, સ્ટુડન્ટ્સને ઉત્તેજના એ હોય છે કે એરિયા ઓફ કોન્સન્ટ્રેશન વધારે મળે. કેનેસ્ક્યોલોજી છે, એપિટમોલોજી છે, આવા કોર્સિસ કે આવા કોન્સન્ટ્રેશન, એનાલિટિક્સમાં પણ જાણે કોમર્સમાં, તો આવા કોન્સન્ટ્રેશન્સ જે છે એ બહાર વધારે મળે છે. અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયામાં આપણી એજ્યુકેશન સિસ્ટમ્સમાં કોન્સન્ટ્રેટેડ કોર્સિસની એલિજિબલ ડિગ્રીઝ નથી મળતી ક્યારેક. સર હું તમને એક ક્લિયર વસ્તુ કહું ને તો ભલે મિડિયમ વર્ગ છે કે અપર મિડલ ક્લાસ ફેમિલીઝ છે, સમવેર દે આર અવેર કે ફિનાન્શિયલ જે એમને કોન્સન્ટ્રેશન સારું કરવું પડશે તો એ લોકો કરે છે જાણે. અને ઇનફેક્ટ અત્યારે ગવર્મેન્ટ પણ ઘણી સહાય કરે છે. નેશનલાઇઝ બેન્ક્સ છે, એ લોકો એજ્યુકેશન લોન આપે છે. ઘણા સમાજ કલ્યાણ વિભાગના પણ લોકો છે કે જે આગળ લાવવા માંગે છે સ્ટુડન્ટ્સને ને એ લોકોને બહાર મોકલવા માંગે છે. હવે આ જે એજ્યુકેશન લોન સિસ્ટમ છે ને એ ઘણી સિમ્પ્લિફાઈડ છે. બધી બેન્ક્સ છે કે જેમ મેં કીધું કે સોસાયટીઝ છે, કમ્યુનિટીઝ છે, સમાજ કલ્યાણ વિભાગ છે, એ લોકો જે કોલેજનો વેલિડ ઓફર લેટર આવે છે કે એ લોકોને પ્યોર એડમિશન મળી ગયું છે કે નહીં, એ લોકો એડમિશન લેટર ઉપર એ સ્ટુડન્ટ કઈ કન્ટ્રીમાં જાય છે એના એનાલિસિસ ઉપર એ લોકો લોન આપે છે. એટલે પેરેન્ટ્સને પણ એટલો બર્ડન આપતો નથી. હવે આ જે વસ્તુ છે ને કેવી રીતે છે કે અત્યારે જે ટેન્યોર હોય છે ને એ 7 થી 8 વર્ષનું સ્ટુડન્ટનું રહે છે. એ લોકો પોતે જ ટૂંકમાં ભરી શકે લોન, પેરેન્ટ્સ ઉપર બર્ડન ના આવે. એ લોકોનું એજ્યુકેશન પૂરું થાય ને પછી એ લોકો ઇન્ટરેસ્ટ ઉપર લાઈક જે એનું સિસ્ટમ હોય, જે રેટ હોય એના ઉપર એ લોકો હપ્તા ભરી શકે છે, તો પેરેન્ટ્સ ઉપર બર્ડન ના આવે. હવે હું તમને અમારા સારસી એજ્યુકેશનની પદ્ધતિ કહું ને તો હાઉ વી આર ડિફરન્ટ ફ્રોમ અધર્સ ઇઝ ધીસ કે અમે સ્ટુડન્ટના કરિયર પાથવે પ્લાનિંગ ઉપર સૌથી વધારે સમય આપીએ. જ્યારે પણ સ્ટુડન્ટ વોક ઇન કરે છે અમારી પાસે, અમે પહેલાં એને સરખી રીતે સાંભળીએ, એની નીડ્સ સમજીએ. બિકોઝ જરૂરી નથી કે બધા સ્ટુડન્ટ્સમાં અવેરનેસ બધી જ વસ્તુની હોય. એજ્યુકેશન કન્સલ્ટન્ટ્સનું કામ જ આ છે કે એમને પરફેક્ટ એજ્યુકેશન સોલ્યુશન આપીએ, બી ઇટ ફોર એની કન્ટ્રી. તો કેવું થાય કે જ્યારે પણ સ્ટુડન્ટ અમારે ત્યાં આવે છે, અમે પહેલાં એની નીડ સમજીએ, એનું અસેસમેન્ટ એના ક્વોલિફિકેશન વાઇઝ કરીએ. જાણે કે એને કેનેડા જવું છે પણ કદાચ બની શકે કે એના આઇલ્સના બેન્ડ્સ એટલા ન આવતા હોય કે બની શકે એનું પર્સન્ટેજ થોડું પ્લસ માઇનસ હોઈ શકે. તો એ હિસાબથી એ કેનેડા કેવી રીતે જઈ શકશે, એને ક્યાં મહેનત કરવાની જરૂર છે, એ કેવી રીતે એનું પાથવે ડિઝાઇન કરી શકશે, કેવા કોર્સિસ છે. જાણે કે એને કદાચ આઈડિયા હોય કે કોમર્સ જ છે, કોમર્સમાં માર્કેટિંગ અલગ થાય, એનાલિટિક્સ અલગ થાય, તો આ બધી નોલેજ જે છે ને, નોલેજ ગિવિંગ ઇઝ ધ બેસ્ટ યુએસપી ઓફ સારથી એજ્યુકેશન. સૌથી વધારે અત્યારે કોર્સિસમાં તો હું કહું તો જો કોમર્સ સેગમેન્ટ છે ત્યાં એનાલિટિક્સ છે, ફિનાન્શિયલ પ્લાનિંગ છે, અકાઉન્ટન્સી બેઝ છે. એટલે કોન્સન્ટ્રેશન અહીંયા આપણે કોમર્સ ઇઝ જનરલ છે, મેનેજમેન્ટ જનરલ છે, પણ જેમ મેં તમને કીધું કે અકાઉન્ટન્સી છે, ફિનાન્શિયલ પ્લાનિંગ છે, માર્કેટિંગ છે, બિઝનેસ એનાલિટિક્સ છે, તો આ બધા કોર્સિસની કોમર્સ સેગમેન્ટમાં. જ્યારે સાયન્સ કે કમ્પ્યુટેશન્સની વાત કરીએ આપણે તો એમાં કમ્પ્યુટર સાયન્સ છે, પછી ડેટા સાયન્સીસ છે, કમ્પ્યુટર એન્જિનિયરિંગ છે, એવા બધા કોર્સિસની ડિમાન્ડ વધારે છે. ડેટા, આર્ટિફિશિયલ લર્નિંગ આ છે તે છે. મારું નામ ધવલ ઠેસિયા છે. સારથી એજ્યુકેશન ફાઉન્ડેશન રાજકોટમાં અમારી ઓફિસ છે.
સિન્સ લાસ્ટ 16 યર્સ 16 વર્ષથી આપણે વિદ્યાર્થીઓને મેડિકલમાં પ્રવેશ અપાવવા માટેનું માર્ગદર્શન આપીએ છીએ. ફોરેન એજ્યુકેશનમાં જે મેડિસિનનો જે પાર્ટ છે કે જેમાં વિદ્યાર્થીઓ જે છે કે જેમને થોડા નીટમાં ઓછો સ્કોર હોય તેવા વિદ્યાર્થીઓ જે ભારતમાં અફોર્ડ ન કરી શકતા હોય મેનેજમેન્ટ કોટાની ફીસ, આવા વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ અર્થે આપણે મોકલીએ છીએ MBBS કરવા માટે, કે જે ઘણા બધા કન્ટ્રીમાં થઈ રહ્યા છે, જેમ કે ચાઇના છે, ફિલિપિન્સ છે, રશિયા છે, ઈસ્ટર્ન યુરોપ છે. આ બધા કન્ટ્રીની અંદર વિદ્યાર્થીઓ જતા હોય છે MBBSના અભ્યાસ અર્થે. ઇન જનરલ આપણે સૌરાષ્ટ્રનો જો ઓપિનિયન લઈએ તો સૌરાષ્ટ્રમાં મેજોરિટી બે પાર્ટમાં વિદ્યાર્થીઓનો રસ વધુ હોય છે, એક મેડિકલ માટે અને એક એન્જિનિયરિંગ માટે. જેમાં મેડિકલ માટે છેલ્લા 4-5 વર્ષથી આ ખૂબ જ રસ જોવા મળી રહ્યો છે, કેમ કે જે બેરોજગારી જે છે એ આ અભ્યાસક્રમ પછી ખૂબ જ ઓછી, નહિવત બરાબર છે, કે MBBS કર્યા પછી મિનિમમ જે વેજીસ છે એમનાથી એનું જીવન ધોરણ ખૂબ જ સારી રીતે થઈ શકે છે. એટલે મેડિકલના અભ્યાસનું ખૂબ જ ડિમાન્ડ ડે બાય ડે વધતી જાય છે. અને કોરોના પછી પણ આપને ખ્યાલ જ હશે કે કોરોના પછી ઘણી બધી આપણા ડૉક્ટરોની કમી જે છે એ આપણા સિટી વાઇઝ બધા જ જિલ્લા વાઇઝ બધાને કમી રહેલી છે. તો મેડિકલનો અભ્યાસ એક સર્વશ્રેષ્ઠ ઓપ્શન છે. કોઈ પણ વિદ્યાર્થીને મેડિકલનો અભ્યાસ કરે તો એમનું ફ્યુચર 100% બ્રાઇટ છે. સૌરાષ્ટ્રમાંથી ઓન એન એવરેજ 300 to 400 સ્ટુડન્ટ્સ એવા હોય, બરાબર છે, કે જે વિદેશ અભ્યાસ અર્થે અત્યારના જતા હોય છે. અલગ અલગ એરિયા વાઇઝ જોઈએ તો 500 જેવા છોકરા તો ખરી જ કે જે વિદેશ અભ્યાસ માટે MBBSનો કોર્સ સિલેક્ટ કરતા હોય. એવા 500 વિદ્યાર્થી આપણે ગણી શકાય સૌરાષ્ટ્રની અંદર, એન્ટાયર સૌરાષ્ટ્રમાં. અમારી કંપનીનું નામ છે હુએમાઈ અને અમારી એક બીજી કંપની છે યુનિક કનેક્ટ. હુએમાઈ અમે લોકો 2012માં શરૂ કરી અને હુએમાઈમાં ઘણા બધા પ્રોગ્રામ અમે રન કરીએ છીએ. નાના બાળકોની પ્રી સ્કૂલ છે, કોચિંગ ક્લાસીસ છે, કેમ્પિંગ અને ટ્રેકિંગ પ્રોગ્રામમાં બાળકોને બધાય મનાલી નૈનીતાલ લઈ જઈએ છીએ. આ સિવાય અમારી પાસે વૈદિક મેથ્સ, હેન્ડ રાઇટિંગ, ઘણા બધા પ્રોગ્રામ છે. અને છેલ્લા 4 વર્ષથી અમે લોકોએ બાળકો માટે સ્ટડી અબ્રોડ ચાલુ કર્યું, કારણ કે અમારા જ બાળકોની ડિમાન્ડ હતી કે ભાઈ સર તમે કરો ને તો અમે સરસ રીતે અમને માર્ગદર્શન મળે. અને પછી અમે ગયા વર્ષે એક અમદાવાદની કંપની યુનિક કનેક્ટ એમને પરચેસ કરી આખી કંપનીને. અને છેલ્લા 4 વર્ષથી અમે લગભગ દર વર્ષે એવરેજ 60-70 છોકરાઓને બહાર મોકલીએ છીએ. અને આ વર્ષે અમે લોકો કદાચ એ આંકડો 100 ને પાર કરી જશે. મારું નામ છે વિજય રાયચુરા અને અમારી આખી સરસ મજાની ટીમ છે. મારા પાર્ટનર્સ છે, પ્રશાંતભાઈ માણેક છે, નવસાદભાઈ અવાડિયા છે. તો એક સરસ મુહિમ સાથે અમે ચાલીએ છીએ કે બાળકોના જીવનમાં પોઝિટિવ ટ્રાન્સફોર્મેશન લાવવું, એસેસમેન્ટ કરવું, એને કોચિંગ આપવું, ટ્રેનિંગ આપવું, એનું કાઉન્સેલિંગ કરવું અને એના દ્વારા એક સરસ ટ્રાન્સફોર્મેશન લાવીએ. એમાં 2 વસ્તુઓ છે. એક તો એજ્યુકેશનની ક્વોલિટી. અમુક જે કન્ટ્રીઝ છે ટોપ ડેવલપ કન્ટ્રીઝ જેમ કે UK, USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, તો અહીંયાનું જે ભણતરની ક્વોલિટી છે એ ઘણી સારી છે. પ્લસ એમાં એ લોકો પ્રેક્ટિકલ બેઝ ઉપર ઘણું બધું શીખડાવે છે. એટલે એક ક્રેઝ છે. બીજો એક ક્રેઝ એવો છે કે હવેની જનરેશનને મોટા ભાગનાને બહાર સેટલ થવું છે, કે ભાઈ ભણવું છે એ બહાર અને રહેવું છે ત્યાં. અને ઇન્ડિયા હવે નથી ગમતું, બરાબર. ઇન્ડિયા બધા માટે આપણો પોતાનો દેશ છે જ, પણ હવેની જે જનરેશન આવી રહી છે, યંગ જનરેશન, ખાસ કરીને જે 16, 17, 18, 20 વર્ષના છોકરાઓ છે, 10માંથી લગભગ 7 છોકરાઓને બહાર જવું હોય છે. એટલે અહીંયા અમારું કામ છે એને માર્ગદર્શન આપવાનું, એને ગાઈડ કરવાનું, કાઉન્સેલિંગ કરવું અને એને રાઇટ કોર્સ શોધી આપો. ભાઈ તારા માટે આ કોર્સ બેસ્ટ છે, આ કન્ટ્રીમાં થશે ને આ એની સારામાં સારી યુનિવર્સિટી કે કોલેજ છે. તો આ અમારું જનરલી કામ હોય છે. એના સ્ટેપ એવા છે કે પહેલાં અમે એનું પ્રી એસેસમેન્ટ કરીએ કે બાળક અહીંયા કયો સબ્જેક્ટ લીધો છે, સાયન્સ લીધું છે, કોમર્સ લીધું છે, આર્ટ્સ લીધું છે. એના આધારે એને ક્યાં જવું છે, શું કરવું છે, એન્જિનિયરિંગમાં જવું છે, મેડિકલ માટે જવું છે કે બિઝનેસ મેનેજમેન્ટ, કે કારણ કે આપણે ત્યાં જે કોર્સિસ છે ઇન્ડિયામાં એના કરતાં ફોરેનમાં ઘણી વિવિધતા છે. તો એને અમે એસેસમેન્ટ કરીએ પહેલાં એના માર્ક્સના આધારે, એની રુચિના આધારે, અને પછી અમે એને એક કન્ટ્રી સજેસ્ટ કરીએ કે ભાઈ તારા માટે USA બેસ્ટ છે કે UK બેસ્ટ છે અથવા કેનેડા બેસ્ટ છે. પછી જે નક્કી થાય કન્ટ્રી એના મુજબ ત્યાંની સારી ટોપ યુનિવર્સિટી હોય એ અમે બાળકને સજેસ્ટ કરીએ કે ભાઈ તારે કેનેડા જવું છે તો આ 5 કે 10 યુનિવર્સિટી બહુ ટોપ છે, તારો કોર્સ તારે જે કરવો છે ત્યાં મળી જશે. એટલે કોર્સ શોધી આપવો, યુનિવર્સિટી શોધી આપવો, આ પેલું પ્રાથમિક તબક્કો હોય. એમાં બાળક નક્કી કરે 3 યુનિવર્સિટી કે આમાં 3માં જવું છે મને, એટલે આપણે એને એપ્લિકેશન કરાવીએ, બરાબર. એ કરતાં પહેલાં એને એક કામ હજી કરવાનું હોય છે ને, એ છે આઈલેટ્સની એક્ઝામ ક્લિયર કરવી. કોઈપણને બહાર ભણવા જવું હોય તો IELTSની એક્ઝામ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જેના માટે આપણી પાસે ક્વોલિફાઈડ ફેકલ્ટી છે. અહીંયા અમે એને સરસ ટ્રેનિંગ આપીએ છીએ 2-2.5-3 મહિનાની, અને ફાઇનલીની એક એક્ઝામ થાય જેમાં એને 6.5 ઉપર બેન્ડ લાવવા પડે. એટલે 4 જે હોય છે લિસનિંગ, રીડિંગ, રાઇટિંગ અને સ્પીકિંગ, 4ના થઈ અને એને જે ઓવરઓલ 6.5 બેન્ડ લાવવાના હોય. તો આ લાવે પછી એની પ્રોસેસ ચાલુ થાય એપ્લિકેશનની. એપ્લિકેશન થાય કોલેજોમાં, પછી રાહ જોવાની કે એનો જવાબ આવે કોલેજનો. બને કોઈ કોલેજ ના પાડે, કોઈ કોલેજ હા પાડે.
તો જેમને હા પાડી છે એનું આપણે એક ઓફર લેટર હોય ફીસ સાથેનો, એ ફીસ આપણે ભરાવડાવવાની બાળકને. ફીસ ભરાવી દઈએ પછી એની આગળની જે પ્રોસેસ હોય, એ કેનેડા હોય તો એનું જીઆઈસી એકાઉન્ટ ખોલાવવાનું હોય, યુકે યુએસ હોય તો ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ બતાવવાનો હોય, ઓસ્ટ્રેલિયામાં પણ ફાઇનાન્શિયલ એના પેરેન્ટ્સના આઈટીઆર અથવા તો એમના એફડી કે એમની જે ઇન્કમ હોય એ બતાવવાની હોય. એના આધારે પછી એનું એડમિશન થ્રુ થાય. પછી બાળકોને મેડિકલ કરાવવા જવાનું હોય. અત્યાર સુધી તો અમદાવાદ જ જવું પડે છે, કદાચ ભવિષ્યમાં રાજકોટ પણ ખુલી જાય. પછી અમુક કન્ટ્રીઝ છે તો એમાં એને એમ્બસીમાં ઇન્ટરવ્યૂ માટે જવું પડે. અમુક કન્ટ્રીમાં એને બાયોમેટ્રિક્સથી ચાલે, ત્યાં જઈને બાયોમેટ્રિક્સ આપી આવે તો મેડિકલ થઈ જાય, બાયોમેટ્રિક્સ થઈ જાય, એની ફી ભરાઈ જાય, એડમિશન થઈ જાય. પછી એની વિઝા ફાઇલ બને, જે આપણે એમ્બસીમાં પુટઅપ કરવાની હોય. અને વિઝા ફાઇલમાં પણ ઘણા બધા ડોક્યુમેન્ટ એસઓપીથી માંડીને કરવાના હોય, જેમાં અમે બાળકને હેલ્પ કરી. આ બધું થાય પછી રાહ જોવાની વિઝા આવે એની. વિઝા આવે પછી અમે એને પોસ્ટ ડિપાર્ચર એક સેશન આપીએ કે ત્યાં જઈને રહેવાનું કેવું હશે, ખાવા પીવાનું શું હશે, અહીંયાથી કઈ કઈ વસ્તુઓ લઈ જવાની, સાથે શું ધ્યાન રાખવાનું, ત્યાં પાર્ટ ટાઈમ જોબ કેવી રીતે મળે. તો એક બાળકને વિચાર આવે કે મારે ફોરેન જવું છે, ત્યાંથી બાળક લેન્ડ થઈ અને ફોન કરે કે સર હું પહોંચી ગયો, ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી અમે લોકો લેતા હોય છે. લોન, એજ્યુકેશન લોન લગભગ નેશનલાઇઝ બેંક અને જે સારી પ્રાઇવેટ બેંક છે એ બધા આપે છે. પણ એ લોકોનો જે આગ્રહ હોય છે એ મોર્ગેજનો હોય છે કે તમારી કોઈ ઓફિસ, દુકાન, ઘર કાંઈ તમે મોર્ગેજ કરો, એના આધારે હોય છે. અને જ્યારે મોર્ગેજ નથી હોતું તો એનબીએફસીસ છે, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ, એ પણ લોન આપતી હોય છે. અને આ જનરલી લોન હોય છે બે પ્રકારે હોય છે. એક તો અત્યારે પેરેન્ટ્સ હપ્તા ભરીને પૂરી કરી શકે. બીજો એક ઓપ્શન એવો પણ હોય છે કે બાળક જ્યારે ત્યાં ભણવાનું પૂરું કરે અને ત્યાં એની જોબ લાગે ત્યારે પણ એ ભરી શકે. લગભગ જે એજ્યુકેશન લોન હોય એ 8-9% આસપાસની હોય જો મોર્ગેજ હોય તો. જ્યારે મોર્ગેજ ન હોય તો એ જ લોન 12-14% સુધી પણ જતી હોય છે. એનબીએફસી કેવી છે અને બેંક કેવી છે એના ઉપર છે. એટલે 8-9%થી લઈને 14% સુધીની લોન મળતી હોય છે જનરલી. એ બધાના અલગ અલગ નિયમો છે. અમુક નિયમો હોય ભાઈ તમને 5 વર્ષ માટે મળી લોન તો તમે ભણતા જાઓ ને ભરતા જાઓ, અથવા તો તમારા પેરેન્ટ્સ ભરતા જાય. અમુકને એવું હોય કે તમારો 2 વર્ષ કે 3 વર્ષનો ભણવાનો કોર્સ છે એ પૂરો થાય પછી તમારે હપ્તા ચાલુ કરવાના, પણ આ 3 વર્ષ દરમિયાન એક મિનિમમ વ્યાજ દેવાનું હોય, એ પેરેન્ટ્સ આપી શકે. એટલે અમુક નિયમો એવા હોય છે કે તમારું ભણવાનું પૂરું કરી અને પછી તમે હપ્તા ચાલુ કરો ને પછીના 5 વર્ષમાં ભણો. એટલે એ અલગ અલગ હોય છે નિયમો, પણ આ રીતે આપતી હોય છે બેંક લોન. વિદ્યાર્થીઓને બસ મેસેજ એટલો જ આપવાનો છે કે ભાઈ ઇન્ડિયામાં પણ સારું ભણતર છે, બહાર પણ સારું ભણતર છે, રાઈટ. દરેક જગ્યાએ ઇન્ડિયા હોય કે બહાર હોય, મેટર કરશે તમારી ટેલેન્ટ મેટર કરશે, તમે કેવા તમારી અંદર પોટેન્શિયલ છે, રાઈટ. બહાર જવાથી જ પ્રશ્નો સોલ્વ થઈ જાય એવું નથી. તો બહાર ઓપોર્ચ્યુનિટી સારી છે, તમે બહાર ભણીને પણ આગળ વધી શકો અને ભવિષ્યમાં ત્યાં સેટલ પણ થઈ શકો, કારણ કે ત્યાં લિવિંગ સ્ટાન્ડર્ડ સારા હોય છે આપણા કરતાં, ફેસિલિટીઝ સારી હોય છે ગવર્મેન્ટની. જે ટોપ કન્ટ્રીઝ છે યુકે, યુએસએ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ જેવા, તો ત્યાં ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ હોય છે, કમાવાની તક સારી હોય છે, કારણ કે ડોલર પાઉન્ડમાં હોય છે, એટલે છોકરાઓ જતા હોય છે. પણ આ બધામાં તમારું પોટેન્શિયલ તો મેટર કરે જ છે. એટલે તમારી જો આવડત હોય તો અને તો જ કોઈ પણ સારી જગ્યાએ બહાર અથવા તો ઇન્ડિયામાં જવાય. મારું નામ કિરણ મારડિયા, હું સર્ટિફાઈડ કેરિયર કાઉન્સલર છું ફ્રોમ ધ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા. એન્ડ હું સ્ટુડન્ટ્સને બધાને કેરિયર ગાઈડન્સ ને કેરિયર કાઉન્સલિંગ પ્રોવાઈડ કરું છું ઇન્ડિયા અને એબ્રોડ માટે. કે ભાઈ વિદેશ જવા માટેનું તમે ફોરેન સ્ટડીનું જુઓ ને તો છેલ્લા ઘણા ટાઈમ છે ટાયર 2, ટાયર 3 સિટીમાં વિદેશ જવા માટેના વિચારો વાલીઓના બહુ વધી ગયા છે. સ્ટુડન્ટ્સો ટાયર 2-3માંથી વધારે જાય છે કમ્પેર ટુ લાસ્ટ યર. એની પાછળનું મોટું જે રીઝન છે એ છે એમ્પ્લોયમેન્ટ, બીજું અર્નિંગ, અને ત્રીજી વસ્તુ છે અવેરનેસ. હવે વાલીઓમાં પણ અવેરનેસ આવવા માંડી છે કે ભાઈ ફોરેન જાય છે તો સ્ટુડન્ટને સેફટી છે, રાઈટ. સેફટી માટે કોઈ વાંધો નથી આવતો. તદુપરાંત ત્યાં જાય તો સ્ટુડન્ટ છે પોતે ડોલરમાં, યુરોમાં એમાં અર્નિંગ કરી શકે છે. એ બધી વસ્તુઓ જે છે એ અત્યારે પેરેન્ટ્સને બહુ અટ્રેક્ટ કરે છે, રાઈટ. ફાઇનાન્શિયલ કોટામાં જો તમે જોવા જાઓ ને તો સ્ટુડન્ટ લોન જે છે એ અત્યારે આપ જુઓ તો એકદમ ઇઝી ગોઈંગ થઈ ગયું છે. અત્યારે બેંક્સ પણ પ્રમોટ બહુ કરે છે સ્ટુડન્ટ્સ લોન આપવા માટે. તદુપરાંત અમુક કન્ટ્રીઝ એવા છે કે જે કન્ટ્રીઝમાં એજ્યુકેશન ફ્રી છે. જર્મની લ્યો તો જર્મનીમાં સ્ટુડન્ટને એજ્યુકેશન ફ્રી છે, કોલેજ ફી, ટ્યુશન ફી છે જ નહીં. ઇટલીમાં સ્ટુડન્ટ છે 100% સ્કોલરશિપ સાથે ભણી શકે છે. તદુપરાંત એને રેસિડન્ટ્સ માટે એકોમોડેશન, તદુપરાંત સ્ટાઇફંડ 4 થી 5 લાખનું વાર્ષિક આપવામાં આવે. તો આ બધા અવેરનેસ પેરેન્ટ્સમાં આવવાથી એ લોકોમાં ધીમે ધીમે એમના બાળકોને વિદેશ ભણવા મોકલવા માટેનું ચલણ વધતું જાય છે. સ્ટુડન્ટ લોનમાં એવી રીતે હોય છે, 2 ટાઈપની હોય છે, એક મોર્ગેજ, એક વિધાઉટ મોર્ગેજ. જે મોર્ગેજ હોય છે એનું ઇન્ટરેસ્ટ એપ્રોક્સ 7 to 8% જેવું ડિપેન્ડ્સ ઓન બેંક ઉપર આધારિત હોય છે કેવું હોય છે.
અને વિધાઉટ મોર્ગેજ હોય છે તો 11% લઈને 15% સુધી હોય છે. હવે એનું તમે રીપેમેન્ટની વાત કરું તો શરૂઆતમાં જ્યારે અમુક બેંક છે એ બેંક ખાલી વ્યાજ જ લેતી હોય છે. જે મુદ્દલ હોય છે એ મુદ્દલ જ્યારે સ્ટુડન્ટ્સ એનું સ્ટડી પૂરું કરી લે ત્યારબાદ રાઈટ એમને એની જોબ ચાલુ થાય પછી એમને પે કરવાનું આવતું હોય છે ઇન્સ્ટોલમેન્ટમાં. એટલે આ રીતની ફેસિલિટીઝ બેંકો તરફથી પણ સારા ફાઇનાન્શિયલ એડ્સ મળતી હોવાથી પેરેન્ટ્સો છે એ બહુ અત્યારે આગળ વધી રહ્યા. એટલે 10 યરમાં એવું હોય છે, ડિપેન્ડ્સ હોય છે એનો સ્ટુડન્ટનો કોર્સ કેટલા ટાઈમનો છે એ પ્રમાણે હોય છે. ઘણીવાર એવું હોય છે કે એ જે લોન હોય છે એ સ્ટુડન્ટ્સ અત્યારે લોન લે છે પછી ત્યાં પાર્ટ ટાઈમ જોબ ને બધું કરી અને અર્લી પણ પૂરી કરી શકતા હોય છે. 3 થી 5 વર્ષની અંદર લગભગ સ્ટુડન્ટ્સને આવતું હોય છે. વિદેશ અભ્યાસની ડિગ્રી બાળકને આપે છે ઉજળું ભવિષ્ય. સાંભળો તેના પર શું કહે છે નિર્મલભાઈ ટાંગ. મારું નામ નિર્મલ કિશોરભાઈ ટાંક છે. મારે મેડિસિન હોલસેલનો બિઝનેસ છે. હું મારી ડોટરને અત્યારે કેનેડામાં મોકલવા માગું છું. એક તો બેટર એજ્યુકેશન, બેટર એન્વાયરમેન્ટ અને ત્યાંની ડિગ્રીની વેલ્યુ ને બધું બહુ સારું હોય છે. પ્લસ એ જો ત્યાંની ડિગ્રી હોય તો એનું ફ્યુચર પણ બહુ સારું હોય. ઇવન ઇન્ડિયામાં પણ જો ત્યાંની ડિગ્રી લઈને આવે તો એનું ફ્યુચર બહુ સારું હોય. એટલા માટે હા અત્યારે 12th એણે કમ્પ્લીટ કરેલું છે અને હવે અત્યારે ત્યાં બેચલર ઇન આર્કિટેક્ટ કરવા જાય છે. ખર્ચ તો બધી મેં તો ઘણી બધી તપાસ કરી હતી અને બીજા અલગ અલગ કોર્સના અલગ અલગ ખર્ચીસ હોય છે બધા, પણ અમારે થોડોક આર્કિટેક્ટમાં જાય છે એટલે ખર્ચો થોડોક વધારે હોય છે એટલે એજ્યુકેશન લોનની જરૂર પડે આમાં. એનો 4 વર્ષનો કોર્સ છે અને લગભગ પર યર એની 11 લાખ રૂપિયા ફીસ છે. પ્લસ ત્યાંનું રહેવા જમવાનું ને ચોપડાનો ને બધો ખર્ચો અલગ થાય પાછો. એ બધું ભેગું કરીએ તો વર્ષે લગભગ 20 લાખ સુધી તો મારા અંદાજ પ્રમાણે પહોંચી જાય. એજ્યુકેશન લોન મેં SBIમાં અપ્લાય કરેલી છે અને મેં મારા મકાન છે એના મોર્ગેજ ઉપર એજ્યુકેશન લોન એ લોકો આપે છે અને એ લોકો કહે છે કે તમારે જેટલી લોનની જરૂર છે એ બધી તમારું એપ્રૂવ થઈ જશે. લોનનું એવી રીતના હોય છે કે સ્ટુડન્ટ લોન તમે લ્યો એટલે જ્યારે તમારા ચાઇલ્ડનું એજ્યુકેશન પૂરું થાય એના 6 મહિના પછી એના બધા હપ્તા ચાલુ થતા હોય એટલે ત્યાં સુધી આપણે કોઈ હપ્તાનું બર્ડન હોતું નથી. અને જે કંઈ લોકો સાદું વ્યાજ ઉમેરતા હોય છે એ પણ આપણા ખાતામાં ડેબિટ કરી દે એ લોકો, ભરવાનું તો એના કોર્સ પછીના 6 મહિના પછી થતું હોય છે. ત્યારબાદ પછી ભરવાનું ચાલુ થાય બધું. ઇવન જો આપણે વ્યવસ્થા સગવડ હોય તો આપણે ભરીએ તો એ આપણું બર્ડન ઓછું થઈ જાય એટલું. વિદેશ અભ્યાસ કરી દેશ માટે શ્રેષ્ઠ કાર્ય કરવા ઉત્સુક. સાંભળો તેના પર શું કહે છે ઉપાસના ટાંક. મારું નામ ઉપાસના ટાંક છે. મેં 12th સ્ટાન્ડર્ડ હમણાં જ કમ્પ્લીટ કર્યું 1 વર્ષ પહેલાં. મેં સાયન્સ A ગ્રુપ કમ્પ્લીટ કર્યું કેનેડામાં. આર્કિટેક્ચરનો કોર્સ છે 4 વર્ષનો. મારે કન્ટ્રીને એકદમ મારી રીતે થોડું ડિઝાઇન કરવું છે ને એવું બધું છે એટલે મને અહીંથી પૂરેપૂરો સપોર્ટ મળ્યો છે. મારે ડાઉટ્સ હતા એ મસ્ત રીતે ક્લિયર કર્યા અને મારી એક્ઝામમાંય ઘણો સપોર્ટ હતો એટલે ઇઝી થઈ ગયું થોડુંક બધું. મારું એજ્યુકેશન કમ્પ્લીટ કરી અને પાછું ઇન્ડિયા આવવું છે અને અહીંયા મારે ચેન્જીસ કરવા છે બધા માટે. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે.